Once again, welcome everyone in world of chemistry. In world of chemistry, we are start new topic, that is the conformation from structural chemistry. Conformation ની અંદર last session we are seeing the introduction how conformation is formed. conformation જે છે સ્પેશિયલી ઓર્ગેનિક સ્પીસીસની અંદર જોવા મળે અને ઓર્ગેનિક મોલેક્યુલ્સ જે હોય છે આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે, એ બધાની અંદર કન્ફર્મેશન જે છે એ જોવા મળે. એની અંદર લાસ્ટ ટાઈમ આપણે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ લાઈક કાર્બન એન્ડ કાર્બન અને આ 4/3 બેલેન્સી જે ખાલી છે એના કન્ફર્મેશન માટે મિથેનની વાત કરી હતી. ધેન સિંગલ બોન્ડની અંદર જ તે ઇથેન એનું સ્ટ્રક્ચર આપણે જોયું હતું. એન્ડ also we are seeing the animations regarding the methane or ethane. methane અને ethane માટેના જે એનિમેશન છે 3 ડાયમેન્શનની અંદર આપણને કઈ રીતે જોવા મળે છે. બાય ધેટ વી કેન ગેટ ધી આઈડિયા હાઉ ધીસ મોલેક્યુલ્સ આર લાઈઝ ઇન 3 ડાયમેન્શન ઓર યુ કેન સે ઇન સ્પેસ. અને ઇથેન મોલેક્યુલની અંદર કન્ફર્મેશનનું અથવા તો એની જે રચના આપણે ટેટ્રાહેડ્રલ એક કાર્બન જે છે એના માટે નવા પ્રોજેક્શનને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, જેને આપણે ન્યુમાન પ્રોજેક્શન એવું નામ આપ્યું. એકોર્ડિંગ ટુ ન્યુમાન પ્રોજેક્શન there are the 2 types of conformation will happen. First is staggered and second one is eclipse. સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ એની અંદર એવી વાત કરી હતી સ્ટેગર્ડ કન્ફર્મેશન જે છે ઇઝ અ મોસ્ટ સ્ટેબલ કન્ફર્મેશન રાધર દેન ધી ઇક્લિપ્સ કરતાં સ્ટેગર્ડ કન્ફર્મેશન જે છે વધારે સ્ટેબલ છે. એનું કારણ છે કે મોલેક્યુલ જે છે સ્ટેગર્ડની અંદર તમે જેવી રચના દોરી ઇથેન મોલેક્યુલ્સ માટે સ્ટેગર્ડ રચનામાં કે આ કાર્બન છે પહેલો કાર્બન એનું પ્રોજેક્શનમાં 3 હાઇડ્રોજન આ રીતે લાઈસ થાય. જસ્ટ અ સેકન્ડ. ઇથેનની અંદર 1 હાઇડ્રોજન ઇઝ હિયર, 1 ઇઝ હિયર, 1 ઇઝ હિયર. આની રચના જો આપણે જોઈએ સો વી આર ગેટિંગ કાર્બન એન્ડ કાર્બન. tetrahedral shell will form here like this, outside of the plane, upper the plane, in the plane, and this bond is also in the plane. Same thing will happen here. હાઇડ્રોજન and હાઇડ્રોજન. આ મોલેક્યુલ્સ જ્યારે આપણે આ ડિરેક્શનમાંથી જોયું હતું ત્યારે આપણને એની રચના કંઈક આવી પ્રાપ્ત થતી હતી. આ કાર્બન એટમ પહેલો, આ એના 3 હાઇડ્રોજનને આપણે એઝ સચ એમના રહેવા દીધા. પહેલો કાર્બન એના 3 હાઇડ્રોજનને આ રીતે, પાછળનો કાર્બન એક્ઝેક્ટ આની પાછળ છે અને એના 3 જે હાઇડ્રોજન જે એ આ રીતે કંઈક એક હાઇડ્રોજન અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. આને આપણે સ્ટેગર્ડ નામ આપ્યું હતું. ઇટ ઇઝ સ્ટેબલ કન્ફર્મેશન. તેન ઇક્લિપ્સની અંદર આને 60 ડિગ્રીનું તમે રોટેશન આપો તો યુ આર ગેટિંગ આગળના કાર્બનના જે હાઇડ્રોજન જે છે એને આપણે એઝ સચ એમનામ રહેવા દીધા હતા અને આને રોટેશન આપો છો એ પાછળના કાર્બન હાઇડ્રોજન જે છે કંઈક આપણને આ રીતે જોવા મળે છે. ઇટ ઇઝ અ eclipse conformation of ethane.
હવે ઇથેન પછી વાત આવે છે પ્રોપેનની, કે પ્રોપેનની અંદર કેવું કન્ફર્મેશન જોવા મળે છે. તો પ્રોપેનની અંદર પણ સેમ થિંગ. અહીંયા તમે જુઓ આ પ્રોજેક્શનની અંદર, તો અહીંયા હાઇડ્રોજન જે એ એક હાઇડ્રોજનની જગ્યાએ એક કાર્બન, અને આ કાર્બનની 4 સંયોજકતા જે છે એ આ રીતના ભરાયેલી છે. તો અહીંયા જે 3 કાર્બન છે ઇટ મીન્સ ઇટ્સ પ્રોપેન, અને આ કાર્બન પણ sp3 હાઇબ્રિડાઇઝેશનમાં હશે, આ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશનમાં હશે, અને આ કાર્બન પણ sp3 હાઇબ્રિડાઇઝેશનની અંદર હશે. એનો મતલબ એ એક કાર્બન જે છે એ એક કાર્બન જે છે આપણને ટેટ્રાહાઇડ્રલ શેપની અંદર જોવા મળે છે. સો એના માટે ટેટ્રાહાઇડ્રલ શેપ તમારે દોરવો હોય તો એઝ ઇટ ઇઝ જેમ આની અંદર આપણે દોર્યું એ જ વાત આપણે એની અંદર કરીએ. સો ધીસ ઇઝ કાર્બન, ધીસ ઇઝ સેકન્ડ કાર્બન, એન્ડ ધીસ ઇઝ થર્ડ કાર્બન. બરાબર, ધીસ ઇઝ થર્ડ કાર્બન. તો આ કાર્બનની અંદર અહીંયા આપણે જોઈએ પહેલા કાર્બનની જો વાત કરું તો પહેલા કાર્બનમાં 3 હાઇડ્રોજન જે છે, 3 હાઇડ્રોજન અને એક કાર્બન સાથે બોન્ડ, એટલે એક બોન્ડ અહીંયા કાર્બન સાથે છે. એનો મતલબ એક આ અને એક હાઇડ્રોજન સાથેનો જે બંધ જે છે એ એક જ સમતલમાં આવશે, એક સમતલમાં. બાકીના જે બંધ જે છે એમાંથી એક આઉટસાઇડ ઓફ ધી પ્લેન અને એક બિહાઇન્ડ ધી પ્લેન, એક સમતલની ઉપર અને એક સમતલની પાછળ પ્લેન આવશે. બરાબર. એ જ વાત પછી આ હાઇડ્રોજન સોરી આ કાર્બન માટે કરીએ. આ કાર્બનમાં પણ 2 બંધ કાર્બન સાથે અને 2 હાઇડ્રોજન સાથે બોન્ડિંગ છે. એમાં પણ 2 બંધ અહીંયા કાર્બન સાથે જે છે એ એક સમતલમાં, બાકીના જગ્યાએ આવશે એમાંથી એક આ રીતે સમતલમાં બહાર આ રીતે, અને એક સમતલની પાછળ એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. એવી જ રીતે આ કાર્બનની જો વાત કરીએ તો એની અંદર પણ આપણને આવું પ્રોજેક્શન જોવા મળશે. એક હાઇડ્રોજન સાથે બોન્ડિંગ, એક કાર્બન સાથે, બાકીના 2 હાઇડ્રોજન જે છે એ 2 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન જે સમતલની ઉપર અને એક સમતલની પાછળ, આ રીતે. તો આ પણ ટેટ્રાહાઇડ્રલ જીઓમેટ્રી છે, વન ટાઈપ ઓફ. બરાબર, બધા કાર્બન જે છે ટેટ્રાહાઇડ્રલ જીઓમેટ્રીમાં જ. બોર્ડ ઇઝ 2 ડાયમેન્શન એટલે થોડીક દોરવામાં આપણને ઓલું થાય છે, બટ એ બધા જે છે એ બધા જ પ્રેઝન્ટ ઇન ટેટ્રાહાઇડ્રલ છે. પણ અહીંયા પ્રોપેનની અંદર આ જે આખો મોલેક્યુલ જે છે એ મોલેક્યુલ્સને આપણે ટેટ્રાહાઇડ્રલની અંદર ન લેતા એને આપણે એઝ અ CH3 1 2 and 3 એ મોલેક્યુલને આપણે એઝ ઇટ ઇઝ CH3 સ્વરૂપ અહીંયા લઈ લઈએ, એને CH3 સ્વરૂપ અહીંયા લઈ લઈએ. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ. અહીંયા સુધી તો ઇથેનનું સ્ટ્રક્ચર હતું જ, પણ આ જે વધારાનો CH3 જે આવે છે એને આપણે એઝ સચ મિથિલિન સમૂહ, મિથાઇલ સમૂહ, સક્રિય મિથિલિન સમૂહ તરીકે લઈએ. તો હવે આનું જે ન્યુમાન પ્રોજેક્શન જે છે એ આપણે જોઈએ. તો એ ન્યુમાન પ્રોજેક્શનની અંદર આ રીતના કાર્બન, પહેલો કાર્બન, એ કાર્બનના જે હાઇડ્રોજન જે છે એ કાર્બનના હાઇડ્રોજન ત્રણેય એઝ સચ ઇટ ઇઝ. પાછળનો જે આ કાર્બન જે છે એ કાર્બનની આરે હવે 2 હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે. તો એ આપણને કંઈક આવી રીતે જોવા મળશે. અહીંયા જે છે આપણને CH3 જોવા મળશે, અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા બીજો હાઇડ્રોજન. આ રીતે આપણને ફોર્મ જોવા મળે. બરાબર, પ્રોપેન માટેનું આ સ્ટેગર્ડ ફોર્મ છે. હવે તમે જ્યારે બધાનો ડાયહાઇડ્રલ એંગલ અહીંયા 60 ડિગ્રી છે, જે આપણે લાસ્ટ સેશનમાં વાત કરી. તો હવે તમે જ્યારે આને રોટેશન આપણે આપીએ છીએ આ મોલેક્યુલ્સને, એટલે કે આ પાછળનો જે આ કાર્બન જે છે એ મૂવેબલ છે, બિકોઝ હિયર ઇઝ અ સિંગલ બોન્ડ બિટવીન ધી કાર્બન. તો તમે હવે આને જ્યારે રોટેશન આપણે આપીએ 60 ડિગ્રી રોટેશન આપીએ તો આ મોલેક્યુલ જે છે અથવા તો આ જે ગ્રુપ જે છે એ એક્ઝેક્ટ આ હાઇડ્રોજનની પાછળ આવી જશે. આ હાઇડ્રોજનની પાછળ આવી જશે અને આ હાઇડ્રોજન જે છે એ આ હાઇડ્રોજનની પાછળ આવી જશે. લેટ અસ સી હાઉ ઇટ ઇઝ ફોર્મ. ફોર એક્ઝામ્પલ, after the rotation આ જે
3 હાઇડ્રોજન જે છે એ તો એઝ સચ એમનામ જ છે પહેલા કાર્બનના. આપણે રોટેશન જે છે પાછળના કાર્બનને, તો આ જે મિથિલ છે એ અહીંયા પાછળ કંઈક ગોઠવાઈ જશે આ રીતે. એ જ રીતના અહીંયા હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન અહીંયા અને આ હાઇડ્રોજન આ બાજુ, તો ક્યાંક અહીંયા આ રીતે આપણને રચના જોવા મળે છે. બરાબર. CH3 જે અહીંયા તો એ CH3 રોટેશન આપ્યું એટલે હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ, એટલે આપણને બતાવશે નહીં પાછળના ભાગમાં છે પણ એ ત્યાં છે. બીજું એવું પણ કહી શકીએ કે આ બલ્ક મોલેક્યુલ છે. બલ્ક મોલેક્યુલ એટલે કે આની ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે એ હાઇડ્રોજન કરતાં વધારે છે, કારણ કે આની અંદર કાર્બનના 6, હાઇડ્રોજનના 3, કાર્બનના 6 અને હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન્સ, ટોટલ 9 ઇલેક્ટ્રોન. આપણે ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેશન જો કરીએ બેની અંદર, તો બેની અંદર જો ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેશન કરીએ તો જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ કે સ્ટાર યુ કેન ધીસ સ્ટાર થિંગ કે CH3 જે છે એની અંદર 6 કાર્બન એટલે કે 6 ઇલેક્ટ્રોન, 1 હાઇડ્રોજન, એવા 3 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની 1 ઇલેક્ટ્રોન હોય. 3 × 1 3, 3 + 6 એટલે કે 9 ટોટલ ઇલેક્ટ્રોન થાય CH3 મિથિલિન સમૂહની અંદર. બીજું હાઇડ્રોજનની અંદર તો 1 જ ઇલેક્ટ્રોન છે, એની અંદર 1 જ ઇલેક્ટ્રોન. તો આની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે કમ્પેર ધી હાઇડ્રોજન કેવી છે? વધારે. ઇટ મીન્સ આ બલ્કી ગ્રુપ છે, આ બલ્કી ગ્રુપ છે. આ એકલા હાઇડ્રોજનની પાછળ આ CH3 છે, એનો મતલબ કાંઈ નહીં જેવી વાત છે કે એક માણસ છે અને માણસની પાછળ એક હાથી ઊભો છે. તો માણસ હોય એની પાછળ જ્યારે હાથી ઊભો હોય તો આપણે હાથીને આની પાછળથી જોઈ શકીએ? તો કે યસ, જોઈ શકીએ. અહીંયા જેમ કાર્બન એક્ઝેક્ટ પાછળ કાર્બન છે, બેયનો આકાર, બેયનો ઇલેક્ટ્રોન ક્લાઉડ, બેયનો એટમ એ બે સરખા છે, એટલે એક્ઝેક્ટ એકબીજાની પાછળ ગોઠવાઈ જાય છે. બતાતું નથી, પણ આ બલ્કી ગ્રુપ છે, મોટું ગ્રુપ છે. તો મોટા ગ્રુપ એટલે કે હાથી, ફોર એક્ઝામ્પલ માણસ અથવા માણસની પાછળ જો હાથી ઊભો હોય તો આપણે હાથીને આરામથી જોઈ શકીએ છીએ. બરાબર. તો એનો મતલબ આટલું નાનું ગ્રુપ જે છે એ આટલા મોટા ગ્રુપને પાછળ સંતાડી શકતું નથી. સો આગળ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન વાત હતી. સો આપણને આ રીતના કન્ફર્મેશન મળે છે, સ્ટેગર્ડ કન્ફર્મેશન. આ સ્ટેગર્ડ કન્ફર્મેશન, S for staggered and this is the E for eclipse. આપણને સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ કન્ફર્મેશન મળે જે મિથેનમાં મળતા. બીજો પોઈન્ટ, ઇથેનની અંદર ઇન્ફાઇનાઇટ કન્ફર્મેશન મળી શકે છે. યસ, ઇથેનનું કન્ફર્મેશન જે આપણે જોયું હતું આ રીતે કે આ એના હાઇડ્રોજન એઝ સચ, બાકીના હાઇડ્રોજન જે અહીંયા જે છે, તો હાઇડ્રોજન આ ઇથેન એના આપણને કેટલા કન્ફર્મેશન મળશે? તો ઇન્ફાઇનાઇટ કન્ફર્મેશન ઇઝ હિયર. કેમ? કારણ કે આપણે રોટેશન આપીએ ત્યારે આપણને બીજું કન્ફર્મેશન મળે. તો હાઇડ્રોજનને તમે રોટેશન આપતા ધીરે ધીરે અહીંયા આપીને અટકી જાઓ, અહીંયા આપીને અટકી જાઓ, અહીંયા આપીને અટકી જાઓ, એક્ઝેક્ટ અહીંયા આવીને અટકી જાઓ. એમ આ જે ડાયહેડ્રલ એંગલ છે એમાં ગમે ત્યાં હાઇડ્રોજનને આપણે પ્લેસ કરી શકીએ છીએ. તો એવા કેટલા કન્ફર્મેશન મળે? તો એવા ઘણા કન્ફર્મેશન, અસંખ્ય, ઇન્ફાઇનાઇટ કન્ફર્મેશન મળે. બરાબર. પણ આની અંદર પ્રોપેનની અંદર 2 કન્ફર્મેશન મળે છે આ રીતે આપણે. બરાબર. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. બીજું એમ પણ કહી શકાય કે સ્ટેગર્ડ કન્ફર્મેશન જે છે ઇઝ મોર સ્ટેબલ રાધર ધેન ધી ઇક્લિપ્સ. તો આ પ્રોપેનની અંદર કન્ફર્મેશનની વાત થઈ. હવે વારો છે આગળ નેક્સ્ટ, અને એ છે બ્યુટેન. 4 કાર્બન, ત્યાં 4 કાર્બન હોય તો શું પોઝિશન થાય? સો હી ઇઝ નોર્મલ બ્યુટેન. આને આપણે નોર્મલ બ્યુટેન એટલે કે એન બ્યુટેન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ઇટ્સ અ નોર્મલ બ્યુટેન, જેને 4 કાર્બન પરમાણુઓ છે અને સિંગલ બોન્ડ હોવાથી આલ્કેન, ધેટ્સ વાય ઇટ્સ અ બ્યુટેન. તો એની અંદર પણ અહીંયા તો 3 કાર્બનવાળીની શૃંખલા છે જ, તો એમાં 1 કાર્બન સાથે 4 કાર્બન, એટલે આ ચોથો કાર્બન, 1 2 3 અને 4. પહેલો કાર્બન. હવે આપણે આ છેલ્લો કાર્બન CH3 ગ્રુપ, પછી આ કાર્બન એ ટેટ્રાહેડ્રલ શેપમાં, આ કાર્બન અહીંયા ટેટ્રાહેડ્રલ શેપમાં, અને હવે આ કાર્બન જે છે એ આ બાજુ કંઈક ટેટ્રાહેડ્રલ, અથવા તો ફરીથી દોરીએ કાર્બન
another carbon, and here is a carbon. तो અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા outside of the plane, sorry, on the plane, outside of the plane. Same thing is happen here. હવે બહુ ટૂંકમાં લખું છું, તમને આઈ થિંક આઈડિયા આવી જતો હશે કે વોટ આઈ એમ એક્ઝેક્ટલી ટ્રાય ટુ ટેલ. બરાબર, એ જ રીતે અહીંયા પણ on the plane, outside of the plane, and same thing is happen here. આ રીતના આપણે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી આખી જોવા મળે કે જેમાં ચારે ચાર કાર્બન જે છે એ બધા જ કાર્બન જે છે એ બધા જ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન જે છે એ sp3 થાય અને એક એક કાર્બન જે છે આ રીતના ટેટ્રાહેડ્રલ શેપની અંદર ગોઠવાયેલા હોય છે. તો આપણે જે આગળ જોયું હતું ઇથેનની અંદર, એની પછી પ્રોપેનની અંદર, તો પ્રોપેનની અંદર જે આ છેલ્લો જે હતો એને આપણે CH3 ગ્રુપ તરીકે લઈ લીધું. એટલે કે આને આપણે આવી રીતે લખી શકીએ CH3, વી કેન રાઇટ હિયર એઝ અ CH3, અને આને પણ આપણે CH3 સ્વરૂપે લખી શકીએ. દેર ઇઝ નો પાસ્ટ ડિફરન્સ. ચાર કાર્બન છે, 1 2 3 4, ચાર કાર્બન જ છે, એની અંદર સેમ આ રીતે જોવા મળે છે. તો બે કાર્બન ફરીથી આપણી આગળ પોઝિશન આવી જાય. બે કાર્બન જે આપણે ઇથેનમાં જે સ્ટ્રક્ચર દોર્યું, ઇથેનનું જે સ્ટ્રક્ચર દોર્યું હતું આપણે, એ કંઈક આવું હતું, કાર્બન અને આ રીતે. એની અંદર આ કાર્બન જે છે એની સાથે CH3 ગ્રુપ જોડાયેલું છે. પછી આ બે હાઇડ્રોજન જે છે એ તો એઝ ઇટ ઇઝ જેમ on the plane and behind the plane tetrahedral geometry. અને આ કાર્બન માટે કાર્બન સાથે સિંગલ બોન્ડ, બીજું આ કાર્બન એક CH3 સાથે બોન્ડ છે, ધીસ ઇઝ CH3. અને આ બે હાઇડ્રોજન જે છે, બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન ઓન ધી પ્લેન અને એક બિહાઇન્ડ ધી પ્લેન. આ રીતના જીઓમેટ્રી આપણને જોવા મળે છે. અને આઈ થિંક તમને ન બતાવતું હોય તો એક સહી હાઇડ્રોજન આ રીતે ઇથેન જ છે, પણ એમાં બે કાર્બન વધે છે. તો એના ટેટ્રાહેડ્રલ શેપમાં આગળ હમણાં મેં તમને દોરીને બતાવ્યું, આને પણ આગળ દોરીને બતાવ્યું, પણ એને આપણે એવી રીતના ન દોરીએ. આ જે બે ગ્રુપ જે છે એને એઝ સચ CH3 મિથાઇલ ગ્રુપ સ્વરૂપે લઈ લઈએ. તો હવે આ જે કાર્બન જે છે એ કાર્બન, આ પહેલો કાર્બન, એમાં 3 હાઇડ્રોજન હતા, એની જગ્યાએ બે હાઇડ્રોજન અને એક જે છે અહીંયા એ CH3 ગ્રુપ આવી જાય. એક જે છે એ CH3 ગ્રુપ આવી જાય. અને અહીંયા તો એક કાર્બન, બે હાઇડ્રોજન, એક કાર્બન, બે હાઇડ્રોજન અને ઉપર મિથાઇલ ગ્રુપ તો છે. ઓકે, યુ ગેટ ઇટ? બરાબર છે. તો આ વાત અહીંયા જોવા મળે છે બ્યુટેનની અંદર. ધીસ ઇઝ નોર્મલ બ્યુટેન. CH3 CH2 CH2 CH3 CH3 CH2 CH2 CH3. હવે આ ડાયહેડ્રલ એંગલને રોટેશન આપો 60 ડિગ્રીનું. ડાયહેડ્રલને જો 60 ડિગ્રીનું રોટેશન આપો તો આ CH3 જે છે અહીંયા આવી જશે, હાઇડ્રોજન જે છે અહીંયા, અને આ હાઇડ્રોજન છે અહીંયા. ઉપરના જે છે એના કોઈ ફેરફાર નહીં થાય. યસ, આ CH3 અહીંયા પણ CH3. આ જે ઉપરના હાઇડ્રોજન ને CH3 જે છે એમાં કોઈ ચેન્જ નથી, એ એઝ ઇટ ઇઝ રહેશે. આ મોલેક્યુલ આપણે ખાલી ચેન્જ આની અંદર કરીએ, એને રોટેશન આપીએ. ઓકે, સો આને રોટેશન આપો તો આવું કંઈક રચના જોવા મળે. હજી આને તમે રોટેશન આપો, આને રોટેશન આપણે આપીએ તો આપણને કંઈક આગળ કન્ફર્મેશન આવું મળશે. આ કાર્બન એટમ, એમાં જે ઉપરના બે હાઇડ્રોજન અને એક CH3 એઝ ઇટ ઇઝ. હજી આને તમે અહીંયા 60 ડિગ્રી રોટેશન આપીએ એટલે આ CH3 જે અહીંથી અહીંયા આવી જશે, હાઇડ્રોજન જે છે અહીંયા વચ્ચે આવી જશે, અને આ હાઇડ્રોજન જે છે અહીંયા ટોપ. તો એક આ રચના પ્રાપ્ત થાય છે. બરાબર. અને આ રચના કેવી છે? ઇટ ઇઝ ઓલ્સો સ્ટેગર્ડ. આ પણ આપણી માટે એક સ્ટેગર્ડ રચના છે. જેમાં સ્ટેગર્ડ છે એમાં સ્ટેગર્ડ છે. હજી તમે જો આને રોટેશન આપો, કેટલા રોટેશન આપવાના સર? તો કે મેં જે હમણાં પહેલાં જ કીધું કે કન્ફર્મેશન તો તમે ઇન્ફાઇનાઇટ ટાઈપ્સ ઓફ કન્ફર્મેશન ગોતી શકો છો. બરાબર.
અનંત સુધી. આને તમે અહીંયા મૂકી દો, અહીંયા એટલા કાલામાં ગમે ત્યાં મૂકીશું. સો યુ ફાઇન્ડ ધ લોટ્સ ઓફ કન્ફર્મેશન. બટ આપણે જે આઈડિયલ કન્ફર્મેશન હોય એની જ વાત કરીએ. અને હજી જો ડાયહેડ્રલ એંગલમાં 60 ડિગ્રીનું રોટેશન આપીએ તો આપણને હજી એક કન્ફર્મેશન જે આવું કાંઈક મળે. આ કાર્બન ઉપરના જે CH3 એક હાઇડ્રોજન, એ તો એમનામ જ છે. આને તમે રોટેશન આપો છો એટલે આ CH3 આની બાજુમાં અહીંયા CH3, આ હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજનની આગળ, અને આ હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજનની આગળ છે કે અહીંયા આ. સો વન્સ અગેન ધીસ ઇઝ ઇક્લિપ્સ, ધીસ ઇઝ ઇક્લિપ્સ. તો આપણને બ્યુટેનના આવા 4 કન્ફર્મેશન મળે છે. કેમ 4? તો હવે તમે જો આને ફરીથી રોટેશન આપો, આની પછી નેક્સ્ટ તમે જો કન્ફર્મેશન દોરવાની ટ્રાય કરો, દાખલા તરીકે આને કેમ રોટેશન અહીંયા હતું, પછી રોટેશન આપ્યું એટલે અહીંયા આવ્યા, અને હજી એકવાર રોટેશન આપ્યું એટલે અહીંયા આવ્યા, આને રોટેશન આપ્યું એટલે CH3 અહીંયા આવી ગયા. હજી જો તમે આને રોટેશન આપો આગળ, તો એમાં આ ઉપરના જે છે એ તો CH3, આ ઉપરના જે છે CH3 H એ તો એઝ ઇટ ઇઝ જ છે. પણ હજી તમે જો આને રોટેશન અહીંથી આ બાજુ આપો તો આ CH3 અહીંથી અહીંયા આવે એટલે અહીંયા CH3 આવે. આ હાઇડ્રોજન જે છે અહીંથી અહીંયા ગતિ કરે અને આ હાઇડ્રોજન જે છે અહીંયા આવે એટલે આવી કાંઈક રચના પ્રાપ્ત થાય. પણ આ જે સ્ટ્રક્ચર જે છે, આ જે સ્ટ્રક્ચર જે છે એ સેમ આની જેવું જ છે. જુઓ, સેમ આની જેવું જ છે. કેમ? આ બે CH3 મોલેક્યુલ એ ખાલી આ બાજુ છે CH3, બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન છે, અને બધા વચ્ચે ડાયહેડ્રલ એંગલ જે છે એ સેમ છે 60 ડિગ્રી સેલ્સિયસ. એટલે આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરમાં કોઈ અંતર નથી, બોથ આર 100% સેમ. તેનો મતલબ હવે તમે જો આને કન્ફર્મેશન માટે ડાયહેડ્રલ એંગલ 60 રોટેશન તમે આપો તો તમને રિટર્ન પાછા જે તમે પહેલાં પ્રોજેક્શન કર્યા છે એના એ જ પાછા તમને મળે. ધેટ્સ વાય એની રચના મળે છે. એટલે આના એટલે કે બ્યુટેનના આવા 4 જ કન્ફર્મેશન શક્ય છે કે જેની અંદર 2 સ્ટેગર્ડ અને 2 ઇક્લિપ્સ આપણને જોવા મળે છે. ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેગર્ડ, ફર્સ્ટ ઇક્લિપ્સ, સેકન્ડ સ્ટેગર્ડ અને સેકન્ડ ઇક્લિપ્સ. આવા 4 કન્ફર્મેશન આપણને બ્યુટેનમાં જોવા મળે છે. હવે વાત આવે સ્ટેબિલિટીની. સ્થાયીતા. તો આપણને તો ખબર છે કે જે સ્ટેગર્ડ હોય એ મોર સ્ટેબલ છે. સ્ટેગર્ડ ઇઝ મોર સ્ટેબલ અધર દેન ધ ઇક્લિપ્સ. ઇક્લિપ્સ કરતાં વધારે સ્થાયી છે. પણ આની અંદર તો 2 સ્ટેગર્ડ છે ને 2 ઇક્લિપ્સ. તો એક કોન્સેપ્ટ તો મગજમાં ક્લિયર છે કે આ 2 જે ઇક્લિપ્સ જે છે એ 2 તો સ્ટેબિલિટીમાં નહીં આવે. અથવા તો તમને એમ કહે કે આ સ્ટ્રક્ચર 1 છે, ધીસ ઇઝ સ્ટ્રક્ચર નંબર 1, ધીસ ઇઝ સ્ટ્રક્ચર નંબર 2, ધીસ ઇઝ સ્ટ્રક્ચર નંબર 3 અને ધીસ ઇઝ 4. આને એનર્જીના ક્રમમાં ગોઠવો અથવા તો સ્ટેબિલિટીના ક્રમમાં ગોઠવો. 2 એકબીજાના વ્યસ્ત છે. જે વધારે સ્ટેબલ હશે એની ઉર્જા ઓછી હશે. આપણે કેમેસ્ટ્રીનો નિયમ છે કે જે હાઈ સ્ટેબલ it possess less energy. કે જે હાઈ સ્ટેબલ હશે ઇટ્સ પોઝેસિંગ લેસ એનર્જી, એટલે કે એની ઉર્જા જે છે એ ઓછી હોય છે. અને જે લેસ સ્ટેબલ અથવા તો ઓછો સ્થાયી હોય એની ઉર્જા જે છે એ વધારે છે. આ એકબીજાના વ્યસ્ત, વધારે સ્થાયી ઓછી ઉર્જા, ઓછો સ્થાયી વધારે ઉર્જા. તો આ 2 એકબીજાના વ્યસ્ત છે એવું આપણે કહી શકીએ. સો એનર્જીનો ઓર્ડર જોઈએ અથવા તો સ્ટેબિલિટીનો ઓર્ડર જો આ 4 કન્ફર્મેશનની અંદર આપણે જોવા હોય તો પહેલાં તો ઇક્લિપ્સ જે છે એ તો આવશે જ નહીં, કારણ કે એની તો સ્ટેબિલિટી છે જ નહીં. તો વાત આવે કે અહીંયા 2 સ્ટેગર્ડ છે. તો આ 2 સ્ટેગર્ડમાંથી કોણ વધારે સ્થાયી છે? તો એના માટે આપણે એનર્જીનો કોન્સેપ્ટ જોઈએ. તો અહીંયા જે સ્ટેબિલિટી માટે કન્ફર્મેશનની અંદર સ્ટેબિલિટી માટે જે બલ્કી ગ્રુપ છે, એટલે કે જે મોટું ગ્રુપ જે છે એની ઉપર ફોકસ કરીએ. એના ઉપર જ ફોકસ કરવામાં આવે. આ જનરલ રેશિયો અથવા તો રૂલ્સ. તો બલ્કી ગ્રુપમાં 2 અહીંયા સક્રિય મિથિલિન સમૂહ જે
એ બલ્કી ગ્રુપ છે આ કન્ફર્મેશનની અંદર, અહીંયા સ્ટ્રક્ચર 2 અને સ્ટ્રક્ચર 3ની અંદર. ઓકે, અહીંયા જે CH3 એકબીજાની એક્ઝેક્ટ સામે, એટલે 180 ડિગ્રી 180 ડિગ્રીના ખૂણે છે, જ્યારે અહીંયા 60 ડિગ્રીના ખૂણે. તો એક સામાન્ય વસ્તુ છે, આ બે વચ્ચે વધારે અપાકર્ષણ થશે કે આ બે વચ્ચે વધારે અપાકર્ષણ થશે. તો ઇટ્સ અ સો સિમ્પલ થિંગ કે આ બે એકબીજાથી ખૂબ જ આઘા છે. એનો મતલબ કે આની અંદર અપાકર્ષણ જે છે એ ઓછું થાય. જો અપાકર્ષણ ઓછું થાય તો ઉર્જા જે છે એ ઓછી આવે. અહીંયા અપાકર્ષણ વધારે થાય કમ્પેર ધીસ સ્ટ્રક્ચર, આની અંદર અપાકર્ષણ જે છે એ વધારે થાય તો ઉર્જા જે છે આની કરતાં વધારે આવે. તો જેની ઉર્જા વધારે એ ઓછો સ્થાયી, ઉર્જા જેની વધારે એ ઓછો સ્થાયી. એનો મતલબ આની ઉર્જા જે છે એ ઓછી છે, એટલે કે સૌથી સ્થાયી કોણ છે? તો પહેલું સ્ટ્રક્ચર જે છે એ સ્થાયી છે. એના પછી આવે બીજું, પહેલું જે છે એ સ્થાયી છે. એના પછી આવશે સેકન્ડ સ્ટ્રક્ચર, સૌથી વધારે સ્થાયી. એના પછી આ સ્થાયી. હવે આ બેની અંદર આપણે જોઈએ તો બે ઇક્લિપ્સ છે, બેની અંદર ઉર્જા જે છે વધારે છે, બરાબર. તો પણ આ બેમાં ઓછી ઉર્જા કોની? બેમાં સૌથી વધારે સ્ટેબલ કોણ? તો એ જ કોન્સેપ્ટ બલ્કી ગ્રુપ વાળો, કે અહીંયા તમે બલ્કી ગ્રુપ જુઓ તો 5 પાસે છે, જ્યારે અહીંયા બલ્કી ગ્રુપ અહીંયા છે ને એક ગ્રુપ અહીંયા છે. આ બે વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ ઓલમોસ્ટ 60 ડિગ્રી હશે. સોરી, 60 ડિગ્રી નહીં હોય, હા 360, આખું 360 અને 3 એટલે 120 120 ડિગ્રીનો ખૂણો છે આ બે વચ્ચે, આ અને આ બલ્કી ગ્રુપ વચ્ચે ઇક્લિપ્સમાં. આ ઇક્લિપ્સવાળું સ્ટ્રક્ચર છે એમાં બે વચ્ચે ઓલમોસ્ટ 120 ડિગ્રીનો ખૂણો છે. જ્યારે અહીંયા ડાયહેડ્રલ એંગલ ઇઝ 0. કેમ? બે એકબીજાની એક્ઝેક્ટ પાછળ છે. તો અહીંયા અપાકર્ષણ જે છે એ કેવું થશે? ઓછું થશે કમ્પેર ધીસ. બરાબર. તો હવે મારે કહેવાની જરૂર નથી કે આ જે ખોટું લખ્યું છે કંઈક 1 2, હા યસ, મોર કન્ફર્મેશનમાં પહેલું, એની પછી બીજું નહીં ત્રીજું આવશે, સોરી થર્ડ, ધેન સેકન્ડ સ્ટ્રક્ચર એન્ડ ધેન fourth structure. So this is the stability order of the conformation of normal butane. આ normal butane ના conformation છે. Okay, so this is how we can explain the conformation at a primary level. એની અંદર સૌથી વધારે સ્ટેબલ જે છે એ સ્ટેગર્ડ સૌથી વધારે સ્ટેબલ છે, એના પછી ઇક્લિપ્સ વધારે સ્ટેબલ છે. જ્યારે આવા કેસ આવે ઇથેનની અંદર તો બે જ કન્ફર્મેશન હતા, સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ, એટલે એમાં તો બહુ આસાનીથી આપણે કહી દીધું. પરંતુ અહીંયા તો 4 કન્ફર્મેશન છે. સો આ 4 કન્ફર્મેશન હોવાથી વી હેવ ટુ એપ્લાય સમ નોલેજ એન્ડ સમ થિંગ. થોડુંક આપણે વિચારવું જોઈએ કે કઈ રીતે પોસિબલ છે આ. તો એમાં એનર્જીનો કોન્સેપ્ટ આપણે એપ્લાય કરીએ કે જેની ઉર્જા વધુ એ ઓછો થાય. તમે આને સાઈડમાં નોટ્સ તરીકે લખી પણ શકો છો આપણા માટે, ફોર અવર નોલેજ, કે સ્ટેગર્ડ જે છે એ તો સ્થાયી છે જ કન્ફર્મેશનમાં. સ્ટેગર્ડ ઇટ્સ મોર સ્ટેબલ, you can say. Eclipse you can say less stable, અથવા તો ઓછો સ્થાયી. ઉર્જાના સ્વરૂપમાં જો વાત કરીએ તો એનર્જી વધુ તો એની સ્ટેબિલિટી ઇઝ લો અથવા તો ઓછી, જેને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. બીજું એનર્જી જે છે એ ઓછી હોય, એનર્જી વધુ, એનર્જી ડાઉન, તો યુ કેન સે સ્ટેબિલિટી is high. You can say low and here high.
સો આને તમે એઝ અ ઇક્વેશન અથવા તો એઝ અ હિન્ટ એવું પણ લખી શકીએ કે કન્ફર્મેશનની અંદર જે સ્ટેગર્ડ કન્ફર્મેશન હશે એ મોર સ્ટેબલ કન્ફર્મેશન હશે અને ઇક્લિપ્સ કન્ફર્મેશન જે છે એ લીસ્ટ એટલે કે લેસ સ્ટેબલ, ઓછું સ્થાયી હશે. સ્ટેબલ એટલે કે સ્થાયી. એનર્જીના ટર્મ્સની અંદર જો વાત કરીએ તો જેની એનર્જી વધુ એની સ્ટેબિલિટી ઓછી હશે અને જેની એનર્જી જે ઓછી હશે એ હાઈ સ્ટેબલ હશે, વધારે સ્થાયી હશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ સ્ટેબિલિટી ઇન કન્ફર્મેશન. અને આપણે ગ્રાફ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે ઇથેનની અંદર આપણને જો કોઈ પૂછે તો ઇટ્સ અ વેરી સિમ્પલ ગ્રાફ. આપણને ત્યાં એનર્જી, આપણે એનર્જી વર્સિસ બોન્ડ એંગલ, તમે જ્યારે બોન્ડ એંગલ, ડાયહેડ્રલ એંગલ તમે જ્યારે ફેરવો ત્યારે આપણને કન્ફર્મેશન મળે. તો ઇથેન મોલેક્યુલની અંદર તો આ સિમ્પલી આ રીતના જ મળશે આપણને, બરાબર. એટલે અહીંયા હાઈ એનર્જી છે, ત્યાં હાઈ એનર્જી છે. આ પોઈન્ટ આગળ હાઈ એનર્જી હશે એટલે ઇટ ઇઝ ઇક્લિપ્સ. અહીંયા લો એનર્જી હશે, સ્ટેગર્ડ, ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, ઇક્લિપ્સ, સ્ટેગર્ડ. આ રીતે આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકીએ કોનું, આ સ્ટેબિલિટી ઓર્ડર વિથ ધ હેલ્પ ઓફ એનર્જી લેવલે અથવા તો એનર્જીના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને વી કેન રિપ્રેઝેન્ટ ધ ગ્રાફિકલ મેથડ ફોર ધી કન્ફર્મેશન્સ. એને આ રીતે દર્શાવી શકીએ. પછી બ્યુટેનની અંદર આપણે જોયું હતું તો એની અંદર શરૂઆતમાં પહેલું જે છે એમાં ધીરે ધીરે એનર્જી વધી. ઇક્લિપ્સ પહેલાં સ્ટેગર્ડ હતું, પછી ઇક્લિપ્સની એનર્જી વધી, પછી સેટ ડાઉન થશે. સ્ટેગર્ડ પહેલાં કન્ફર્મેશન જે આપણે હતું પ્રીવિયસ, એમાં પહેલાં સ્ટેગર્ડ હતું, પછી ઇક્લિપ્સ આપણને મળ્યું હતું, પછી પાછું સ્ટેગર્ડ અને પછી પાછું ઇક્લિપ્સ મળ્યું. યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ ગો બેક એન્ડ સી ધી અવર પાસ્ટ સ્ટ્રક્ચર, પાસ્ટ કન્ફર્મેશન. એની અંદર પહેલું સ્ટેગર્ડ, પછી ઇક્લિપ્સ, સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ એવી રીતના હતું. તો એની અંદર સ્ટેગર્ડ જે છે, સ્ટેગર્ડની અંદર એનર્જી લેવલ કેવું છે, ડાઉન. ઇક્લિપ્સની અંદર એનર્જી વધે એટલે અહીંયા આવતા એનર્જી વધી. પછી પાછું સ્ટેગર્ડ આવે પણ એની એનર્જી આ પહેલાં સ્ટેગર્ડ જેટલી નહીં થઈ, એના કરતાં કેવી છે, ઓછી છે. તો અહીંયા સુધી જ આવશે. આ બેઝ લાઈન આપણે દોરીએ અહીંયા, તો આ જે પહેલું સ્ટેગર્ડ છે અહીંયા છે, આ ઇક્લિપ્સ, આ બીજું સ્ટેગર્ડ અહીંયા, એની એનર્જી ડાઉન હશે પણ આની જેટલી. પછી આગળ વધીએ એટલે વળી પાછું ઇક્લિપ્સ આવ્યું, એની એનર્જી હાઈ થશે, વળી પાછું ડાઉન સ્ટેગર્ડ આવશે, વળી પાછું ઇક્લિપ્સ આવશે, એની એનર્જી હાઈ, ડાઉન, હાઈ, ડાઉન, હાઈ. આ રીતે આપણને આગળ તમે કન્ફર્મેશન દોરો તો એની ગ્રાફિકલ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મળે છે. ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, ઇક્લિપ્સ. જેની એનર્જી હાઈ, ઇક્લિપ્સની હાઈ જ આવશે ઓલમોસ્ટ. પણ એવું થશે કે કન્ફર્મેશન હમણાં જોયું તેમાં બે સ્ટેગર્ડમાંથી આ વધારે સ્ટેબલ હતું, આ વધારે સ્ટેબલ હતું, ત્યારે આ ઓછું હતું. એટલે બેની એનર્જી ગેપની અંદર ઓછો તફાવત આવશે. ઇટ મીન્સ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધી એનર્જી ઓફ બોથ સ્ટેગર્ડ. એવું ને એવું ઇક્લિપ્સની અંદર જોવા મળે છે. એ બે ઇક્લિપ્સની અંદર આપણે જોયું હતું કે જે ચોથા નંબરનું ઇક્લિપ્સ જે છે એની એનર્જી જે છે એ હાઈ છે, એની એનર્જી હાઈ છે, જ્યારે આની એનર્જી ઓછી છે. એટલે આપણા ગ્રાફિકલ મેથડ જે છે એ એનર્જીના ટર્મ્સમાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ. સો તમે આને આવી રીતે પણ ગ્રાફમાં પણ રિપ્રેઝેન્ટ કરી શકો. ઓકે, સો નાવ એક્ઝેક્ટલી વોટ કન્ફર્મેશન ઇઝ. કન્ફર્મેશન જે છે એ ખરેખર છે શું? આપણે શરૂઆતમાં આલ્કેન, પછી ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ માટે એન્ડ પછી સાયક્લિક સ્ટ્રક્ચરની અંદર પણ કન્ફર્મેશન જોવાના છે. સ્પેશિયલી સાયક્લોહેક્ઝેન અથવા સાયક્લિક હેક્ઝેનની અંદર કન્ફર્મેશન જે છે ઇટ્સ અ મેજર ટોપિક ઓફ યોર સિલેબસ. એની અંદર પણ આપણે જવું પણ ફ્રોમ ધી બેઝથી શરૂ કરીને ધીરે ધીરે. તો કન્ફર્મેશન, વોટ ઇઝ કન્ફર્મેશન? તો કન્ફર્મેશનનો આઈડિયા થોડી ઘણો રફલી આઈડિયા તો હવે આપણને બધાને છે કે કન્ફર્મેશન એટલે કે વી કેન પ્રોજેક્ટ ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્શન, જેને આપણે ન્યુમાન પ્રોજેક્શન કહીએ છીએ. એ ન્યુમાન પ્રોજેક્શન આપણે કાર્બન સિંગલ બોન્ડ હોય એની અંદર પણ દર્શાવી શકીએ છીએ.
કાર્બન કાર્બન ડબલ બોન્ડ એની અંદર પણ દર્શાવી શકીએ ને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવો કોઈ ઓર્ગેનિક મોલેક્યુલ હોય એની અંદર પણ દર્શાવી શકીએ. તો જ્યારે તમે આવા મોલેક્યુલ્સ હોય છે એમાં સ્પેશિયલી કાર્બન કાર્બન સિંગલ બંધ ધરાવતા જે અણુ છે એનું તમે બંધની ધરી ઉપર, એટલે કે આ બંધ જે છે આમાંથી આપણે જેમ ઇથેનની અંદર વાત કર્યું હતું કે આ જે આગળનો કાર્બન જે છે એને આપણે ફિક્સ રાખીએ અને પાછળના કાર્બન જે છે એને આપણે રોટેશન આપીએ, એટલે કે રેફરન્સ ધીસ બોન્ડ, એ બોન્ડના સંદર્ભમાં આપણે એને જો ભ્રમણ આપીએ તો આપણને જુદા જુદા પ્રોજેક્શન જે છે એ મળે છે. બરાબર છે. એવા બધા અણુઓ કે જેની અંદર આ બોન્ડને રોટેટ કરવાથી સમ ટર્મિનોલોજી ઇઝ ધેર, કન્ફર્મેશનની અંદર અમુક ટર્મ જે છે કે તમે જે આ પ્રોજેક્શન મેળવ્યા અથવા કન્ફર્મેશન મેળવ્યા એ ક્યારે મેળવ્યા, તો કે તમે જ્યારે આને રોટેશન આપો કાર્બન કાર્બન બોન્ડ એંગલ, તો આ બોન્ડના રેફરન્સમાં તમે જ્યારે એને રોટેશન આપો અને એનું રોટેશન થઈને તમને જો અલગ અલગ રચના મળતી હોય કે જે આપણને મળે છે, તો આવા જે અણુઓ છે કે જેની અંદર કાર્બન કાર્બન બંધની ધરી ઉપર પરિભ્રમણ થવાથી, એટલે કે આનું જે પરિભ્રમણ કરીએ એ થવાથી જુદી જુદી રચના આપણને મળે છે. તો આવા અણુઓને આપણે ફ્લેક્સિબલ મોલેક્યુલ્સ, એવા અણુને આપણે ફ્લેક્સિબલ મોલેક્યુલ્સ એવું કહીએ છીએ, અથવા તો એને ગુજરાતીમાં નરમ અણુઓ, નરમ અણુ ફ્લેક્સિબલ કહેતા નરમ અણુ અથવા ફ્લેક્સિબલ, એટલે કે આને આપણે આસાનીથી રોટેટ કરી શકીએ. બરાબર. ડબલ બોન્ડની અંદર થોડુંક અઘરું થશે, ટ્રિપલ બોન્ડમાં પણ એનાથી વધારે, બિકોઝ કારણ કે અહીંયા ઓનલી માત્ર સિગ્મા બોન્ડ છે. જ્યારે ડબલ બોન્ડ હોય એટલે એમાં એક સિગ્મા અને એક પાય બોન્ડ આપણને ખબર છે. ટ્રિપલ બોન્ડની અંદર 2 પાય અને એક સિગ્મા બોન્ડ હોય છે. તો આ બધા ફ્લેક્સિબલ મોલેક્યુલ્સ કે જે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જ હોય, તો આવી જે રચનાઓ પ્રાપ્ત એવા અણુઓને આપણે નરમ અણુઓ અથવા ફ્લેક્સિબલ મોલેક્યુલ્સ કહીએ. અને એના રોટેશનથી અથવા તો આવી રીતના પરિભ્રમણથી જે રચનાઓ આપણને મળે છે એને આપણે કન્ફર્મેશન કહીએ છીએ, જેને આપણે કન્ફર્મેશન કહીએ છીએ, જેને ગુજરાતીમાં સંરૂપક કહેવામાં આવે છે. પછી આના બીજા ઘણા બધા નામ છે. રોટેશનલ આઇસોમર્સ એવું પણ કહેવાય. રોટેશનલ આઇસોમર્સ એટલે કે સમઘટકો, રોટેશનલ એટલે કે પરિભ્રમણ, તો ગુજરાતીમાં એને પરિભ્રમણ સમઘટકો એવું પણ આપણે કહી શકીએ છીએ. તો કન્ફર્મેશન ઇન શોર્ટ, કાર્બન કાર્બન સિંગલ બોન્ડની અંદર બંધની ધરીને સાપેક્ષે આપણે જેનું પરિભ્રમણ આપીએ અથવા પરિભ્રમણ કરીએ તો આપણને જુદા જુદા રચનાઓ પ્રાપ્ત થાય છે. એ જે જુદી જુદી રચનાઓ છે એને આપણે કન્ફર્મેશન અથવા તો સંરૂપક તરીકે ઓળખીએ છીએ, અથવા તો બીજો શબ્દ જે છે રોટેશનલ આઇસોમર્સ એટલે કે પરિભ્રમણ સમઘટકો એવું પણ કહેવામાં આવે છે. આ બધા જે કન્ફર્મેશન આપણે મેળવીએ છીએ એ બધા કન્ફર્મેશન વચ્ચે એનર્જીનો કંઈક ગેપ હોય છે, ઉર્જાનો તફાવત હોય, જે આપણને ખબર છે કે તમે જે કન્ફર્મેશન મેળવશો એ કન્ફર્મેશન 2 સ્વરૂપે છે. કા એ સ્ટેગર્ડ ફોર્મમાં છે, કા ઇટ્સ ઇન ઇક્લિપ્સ ફોર્મ. તો આ સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ફોર્મમાં હોવાથી બધા વચ્ચે કાંઈક એનર્જીનો ગેપ હશે, તો કે યસ, એ એનર્જીનો ગેપ જે છે ઓલમોસ્ટ લેસ દેન 16 કિલો જૂલ મોલ ઇન્વર્સ, લગભગ 16 કિલો જૂલ મોલ ઇન્વર્સ હોય. ત્યારે આવા એટલે કે જે કન્ફર્મેશન મળે છે આ બધા એ બધા એટલે નોર્મલ ટેમ્પરેચર એટલે રૂમ ટેમ્પરેચર અથવા તો ઓરડાના તાપમાન એકબીજાની અંદર રૂપાંતર થઈ શકે છે. સ્ટેગર્ડ ટુ સ્ટેગર્ડ. અને એને આપણે જુદા પાડી શકતા નથી. ધેટ્સ વાય એને સંરૂપકો એવું કહેવાય છે. એવું કહેવામાં આવે. સો એનર્જી ગેપ, 1 માર્ક ક્વેશ્ચન કમ્સ ફ્રોમ હિયર કે જ્યારે કન્ફર્મેશન્સ બને છે, ડિફરન્ટ કન્ફર્મેશન્સ આર ધેર,
તેમના વચ્ચે એનર્જીનો ગેપ જે છે એ કેટલો હોય છે તો કે ઓલમોસ્ટ 16 કિલો જૂલ પર મોલ ઇન્વર્સ એટલો હોય છે. સો ઇટ્સ ઓલ વન માર્ક ક્વેશ્ચન, પ્લીઝ રિમેમ્બર ધીસ થિંગ્સ. એનર્જી ગેપની મૂલ્ય 60 કિલો જૂલ મોલ ઇન્વર્સ. સો રૂમ ટેમ્પરેચર they are transferred from one form to another and we cannot negotiate from with each other. એના આપણે એકબીજાથી અલગ કરી શકતા નથી. ઓકે, સો ધીસ ઇઝ ધી સમ કેરેક્ટરિસ્ટિક ઓફ કન્ફર્મેશન. આ જે થોડી ઘણી જે છે કન્ફર્મેશનની પ્રોપર્ટી છે એની અંદર આ પ્રોપર્ટીઝને આધારે આપણે વી કેન ડિટરમાઇન ધી કન્ફર્મેશન્સ. સો આ કન્ફર્મેશનને ડિટરમાઇન કરવા માટેની પદ્ધતિ જે છે એ પદ્ધતિને કન્ફર્મેશનલ એનાલિસિસ એવું કહેવામાં આવે છે. એને કન્ફર્મેશનલ એનાલિસિસ જેને કન્ફર્મેશનલ એનાલિસિસ કહેવાય. ગુજરાતીમાં એને સહરૂપકીય પૃથ્થકરણ એવું કહીએ છીએ કે એની અંદર આપણે ડિટરમાઇન કરી શકીએ આ પદ્ધતિથી કે વિચ ઇઝ ધી મોર સ્ટેબલ કન્ફર્મેશન. આપણે જે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સની જે વાત કરી છે એમાંથી સ્ટેગર્ડ વધારે છે કે ઇક્લિપ્સ વધારે છે એની માહિતી આપણને આ કોન્સેપ્ટ થ્રુ મળે છે. એ આપણને એ કોન્સેપ્ટ થ્રુ મળે છે. એને આધારે વી કેન સે ધેટ કે વિચ ઇઝ ધી મોર સ્ટેબલ વેધર ઇટ ઇઝ સ્ટેગર ઓર ઇક્લિપ્સ. સો આ કન્ફર્મેશન એનાલિસિસ જેના આધારે આપણે એ કન્ફર્મેશન કોઈ મોલેક્યુલ્સનું હશે મોલેક્યુલ્સના ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. ધેન સમ અનધર ટર્મ્સ ઇન કન્ફર્મેશનલ એનાલિસિસ અથવા તો કન્ફર્મેશનની અંદર એમાંથી એક ટર્મ જે છે કન્ફોર્મર્સ એટલે કે સંરૂપો. કન્ફોર્મર્સ એટલે કે જેમ આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર એટલે કે અવકાશ રસાયણની અંદર તમે સીસ અને ટ્રાન્સ સમઘટકતાઓનો અભ્યાસ કરો છો એની જેમ આની અંદર કન્ફર્મેશનની અંદર પણ એવા કન્ફર્મર્સ આવે છે. એ કન્ફર્મર્સ એટલે કે જુદા જુદા જે કન્ફર્મર્સ હોય છે એની સ્ટેબિલાઇઝેશન જે એનર્જી જે છે એને આધારે આપણે કન્ફર્મર્સને અલગ અલગ નક્કી કરી શકીએ કે જે કન્ફર્મર્સ હોય એની સ્થિતિ ઉર્જા અથવા તો સ્ટેબિલાઇઝેશન અને એનર્જી એ અણુના ઇન્ટરનલ પરિબળો જે હોય છે એના પર આધાર રાખે છે. તો એ પરિબળો કયા છે કન્ફર્મર્સ જે છે? એક તો કન્ફર્મર્સ આપણને આ જે કન્ફર્મેશન છે એટલે કે સહરૂપક હશે સહરૂપક એના ઉર્જાને આધારે ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા પણ કહી શકીએ આપણે. સ્થિતિ ઉર્જાને આધારે કન્ફર્મર્સ છે એને આપણે ડિટરમાઇન કરી શકીએ. યસ, સો વી આર સી ધી કન્ફર્મર્સ સહરૂપો ગુજરાતીમાં એને એવું કહેવાય કન્ફોર્મર્સ. સ્વરૂપ જેમ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સ્ટીરિયો કેમેસ્ટ્રીની અંદર એટલે કે અવકાશ રસાયણ શાસ્ત્ર જે તમે ભણો એની અંદર જેમ સમઘટકતાઓ આવે છે સીસ ટ્રાન્સ પછી તમે પ્રતિબિંબી છે કે એકબીજાના ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જુઓ એમ કન્ફોર્મર્સની અંદર કન્ફોર્મર્સ આવે છે. કન્ફોર્મેશન એ કન્ફર્મેશનમાં કન્ફોર્મર્સ એટલે કે સહરૂપો. તો આ જે કન્ફર્મર્સ જે છે એને આપણે મોલેક્યુલ્સ એને આપણે જુદા જુદા સ્વરૂપો અથવા જુદા જુદા કન્ફર્મેશન જે આપણને મળે છે કોઈ મોલેક્યુલને જેમ હમણાં બ્યુટેનની અંદર આપણે જોયું ચાર મળતા હતા, ઇથેનની અંદર 2 મળતા હતા, પ્રોપેનની અંદર પણ 2 કન્ફર્મેશન મળતા હતા. એ જે જુદા જુદા કન્ફર્મેશન મળે છે એ કન્ફર્મેશનની એક તો સ્ટેબિલિટી એ જે સ્ટેબિલિટી એટલે સ્થાયીતા જે છે એ સ્થાયીતા જે સ્ટેબિલિટી જે છે એ આપણે એ કન્ફર્મર્સની સ્થિતિ ઉર્જા
એની સ્થિતિ ઉર્જાને આધારે નક્કી કરી શકીએ. જે આપણે કન્ફર્મેશન મેળવીએ છીએ એની સ્ટેબિલિટી જે છે એ આપણે સ્થિતિ ઉર્જાના આધારે મેળવીશું. અથવા તો તમે એવું કહી શક્યો કે જેમ ઓલા સ્ટેગર્ડ ઇક્લિપ્સ, સ્ટેગર્ડ બ્યુટેનની અંદર આપણને 4 મળતા હતા. પહેલું હતું સ્ટેગર્ડ, એની પછી ઇક્લિપ્સ, પછી સ્ટેગર્ડ, પછી પાછું ઇક્લિપ્સ. આ જે 4 કન્ફર્મેશન મળતા હતા એ 4 કન્ફર્મેશન જે છે એ બ્યુટેનના એકબીજાના કન્ફર્મર્સ છે એવું કહેવાય. બરાબર, એ બે એકબીજાના કન્ફર્મર્સ છે એવું આપણે કહી શકીએ. તો એની સ્ટેબિલિટી જે છે આ કન્ફર્મર્સ, આ એક જ મોલેક્યુલના 4 કન્ફર્મેશન છે એ એકબીજાના કન્ફર્મર્સ એટલે સહરૂપો એવું કહેવાય. તો એની જે સ્ટેબિલિટી જે છે એ આ બધાની સ્થિતિ ઉર્જાના આધારે નક્કી કરી શકાય છે. અને આ જે સ્થિતિ ઉર્જા જે છે એ જે આ મોલેક્યુલ જે છે એ મોલેક્યુલ્સના આંતરિક, મોલેક્યુલ્સના ઇન્ટરનલ ફેક્ટર્સ અથવા તો ફોર્સ, આંતરિક બળો એ જે છે એ મોલેક્યુલ્સના આંતરિક બળોને આધારે નક્કી કરી શકાય. એ આપણે જોયા છે કે જેમ સ્ટેગર્ડની અંદર ઇથેન મોલેક્યુલ જે એકબીજાની સામે હતા એ બેના એકબીજાના આંતરિક પરિબળ જ થયા કે એની અંદર અપાકર્ષણ જે છે રાધર દેન ધીસ સ્ટેગર્ડ એના કરતાં કેવું થશે, ઓછું થાય, એટલી મોર સ્ટેબલ છે. અને આ જે છે આના કરતાં ઓછો સ્ટેબલ છે. એ વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, પણ એને કેમેસ્ટ્રીની ભાષામાં આપણે હવે જોઈએ છીએ. ત્યારે આને એકબીજાના કન્ફર્મર્સ કહેવાય, જે આપણે હમણાં મેળવ્યા હતા. એની સ્ટેબિલિટીનો જે ક્રમ જે છે અથવા તો સ્થાયિતા જે છે એની સ્થિતિ ઉર્જાને આધારે નક્કી કરી શકાય. અને આ જે સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા આ જે મોલેક્યુલ જે છે એના આંતરિક પરિબળો ઉપર આધારિત છે. એ પરિબળો કેમેસ્ટ્રીની અંદર વધારે, જેમ આપણે બહુ સિમ્પલી મેં તમને કહી દીધું કે આની અંદર અપાકર્ષણ જે ઓછું થાય છે, ઓલામાં અપાકર્ષણ વધારે થાય છે ઇક્લિપ્સની અંદર. એને કેમેસ્ટ્રીની અંદર ધ્યાન દે સમ સ્પેસિફિક ટર્મ. કેમેસ્ટ્રીમાં એના માટે કોઈ એક સ્પેસિફિક ટર્મ કે આ બધા પ્રકારના જે આકર્ષણ અથવા તો અપાકર્ષણ અથવા તો આંતરિક પરિબળો છે એ કયા છે. તો એ પરિબળોની અંદર પહેલું પરિબળ જે છે એને આપણે કહીએ છીએ ડાયપોલ ઇન્ટરેક્શન. ડાયપોલ ઇન્ટરેક્શન. ડાયપોલ ઇન્ટરેક્શન આગળ આપણે એક્સપ્લેન કરીએ. બીજું જે છે એને આપણે કહીએ છીએ સ્ટેરિક ઇન્ટરેક્શન. સ્ટેરિક ઇન્ટરેક્શન અથવા તો સ્ટેરિક સ્ટ્રેન. સ્ટેરિક ઇન્ટરેક્શન અથવા તો સ્ટેરિક સ્ટ્રેન. ત્રીજું જે છે એને આપણે કહીએ છીએ બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. આ બધા જ ઇંગ્લિશની અંદર સ્ટાર. ઓ માય ડિયર, સ્ટાર એટલે કે એના સ્પેલિંગ તમે યુ કેન ફાઇન્ડ ઇટ વિથ યોર સેલ્ફ, તો કરેક્ટ કરી શકો. ધેન change in bond angle. Change in bond angle. ફેક્ટર્સ જે વાત કરીએ છીએ એમાં ચેન્જ ઇન બોન્ડ એંગલ. સો આ 4 મેજર ફેક્ટર્સ કે જેના આધારે આપણે કન્ફર્મર્સ જે છે એની સ્ટેબિલિટીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ડાયપોલ ઇન્ટરેક્શન. ટૂંકમાં આ બધાનું તમને હું માહિતી આપી દઉં કે ડાયપોલ ઇન્ટરેક્શન જે છે એને ગુજરાતીમાં દ્વિધ્રુવ એને ગુજરાતીમાં દ્વિધ્રુવ આંતરક્રિયા ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયાઓ એવું કહેવાય. સ્ટેરિક ઇન્ટરેક્શન એટલે કે અવકાશીય ક્રિયાઓ.
અને બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન એટલે કે જે ઇલેક્ટ્રોન જે બંધ બનાવવામાં ભાગ લે છે એને આપણે બંધકારક. તમે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અંદર જ્યારે ઓલો ડાયાગ્રામ તમે જે દોરો છો આ રીતના સમથિંગ કાંઈક આવો આણ્વીય ચિતાર તમે જેને કહો છો, એ આણ્વીય ચિતારની અંદર અહીંયા ઓર્બિટલ્સને તમે મૂકો છો. એ ઓર્બિટલ્સની અંદર બે પ્રકારની કક્ષકો હોય છે, એક બંધકારક કક્ષક અને એક અબંધકારક કક્ષક. બરાબર, એક હોય છે બંધકારક કક્ષકો અને એક જે હોય છે એને આપણે કહીએ છીએ અબંધકારક કક્ષક. તો એ બંધકારક કક્ષક જે છે જેને ઇંગ્લિશમાં બોન્ડેડ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન કહેવાય, એના લીધે કાંઈક ધેર વિલ બી અ રિપલ્ઝન. સો એને આધારે પણ કન્ફર્મેશન જે છે કન્ફોર્મર્સ જે છે એ નક્કી કરી શકાય છે, સ્ટેબિલિટી. અને છેલ્લું જે છે બંધ ચેન્જ ઇન ધ બોન્ડ એંગલ એટલે કે બંધ કોણ જે હોય એની વિકૃતિ, બંધ કોણની વિકૃતિ માટે આઈ નો કે દેર ઇઝ નો એની સ્પેસિફિક ઇંગ્લિશ વર્ડ આઈ નો, મને નથી ખબર. દેટ્સ વાય મેં ખાલી એવું લખ્યું છે ચેન્જ ઇન ધી બોન્ડ એંગલ. સો આ 4 ફેક્ટર્સ છે, એ 4 ફેક્ટર્સને આધારે અથવા 4 પરિબળોને આધારે આપણે જે કન્ફર્મર્સ જે છે સ્વરૂપો જે છે એની સ્ટેબિલિટીને જોઈ શકીએ છીએ. એટલે કે તમને કોઈ પણ મોલેક્યુલ્સ આપી દે એને કહે કે ભાઈ એક્સપ્લેન કે ધીસ મોલેક્યુલ ઇઝ, ફોર એક્ઝામ્પલ કંઈક આવો બહુ મોટો મોલેક્યુલ્સ હોય તમારી સામે અને તમને એવું કહે કે ભાઈ એક્સપ્લેન ધી કન્ફર્મેશન ઇન ગિવન કમ્પાઉન્ડ એન્ડ ટેલ અસ વોટ ઇઝ ધ મોસ્ટ પ્રિફરેબલ કન્ફર્મેશન, અથવા તો સૌથી વધારે સ્થાયી કન્ફર્મેશન કયું છે. તો એના માટે જે આપણે નિયમ લાગુ પાડીએ છીએ, નિયમ એટલે કે જસ્ટ ઇન્ફોર્મેશન શરૂઆતમાં મેં તમને કીધી, સોરી ફોર દેટ, કે તમે પહેલાં જે કાર્બન જે છે એ કાર્બન એનું સ્ટ્રક્ચર તમે દોરી શકો, વેધર ઇટ્સ ફ્રોમ ટેટ્રાહેડ્રલ ઓર નોટ. એ સ્ટ્રક્ચર દોરીને પછી તમે એના કન્ફર્મેશન જે આપણે સ્ટેગર્ડ નેકલિપ્સ દોરીએ છીએ એ રીતના દોરીને પણ તમે એમાં સ્ટેબિલિટીનો ઓર્ડર જાણી શકો છો. પણ એ સ્ટેબિલિટીના ઓર્ડરમાં જેમ આપણે વાત કરતા હતા કે આવી રીતના આ જે એસ સચ હાઇડ્રોજન જે છે એની અંદર અહીંયા CH3, અહીંયા H, અહીંયા H, એ જે હતું ત્યારે જે આપણે વાત કરી હતી કે આ બે વચ્ચે અપાકર્ષણ થશે, રિપલ્શન થશે, એ બધી માહિતીઓ જે ક્યાંથી આવી, એ બધી માહિતીઓ આ 4 ફેક્ટરને આધારે આવી છે. ઓકે, સો ધીસ આર ધી 4 ફેક્ટર્સ: ડાયપોલ ઇન્ટરેક્શન, સ્ટેરિક ઇન્ટરેક્શન, બોન્ડ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન એન્ડ ચેન્જ ઇન ધી બોન્ડ એંગલ. સો આ 4 ફેક્ટરને નેક્સ્ટ સેશનની અંદર વધારે સમજશું. આજના સેશનને અહીંયા પૂરું કરીએ. વી વિલ મીટ ઇન નેક્સ્ટ સેશન. ટિલ ધેન કીપ રીડિંગ એન્ડ બી સેફ.